તો દોસ્તો આજે વાત કરવી છે નવા ટોપિકની IELTS સ્પીકિંગ ટેસ્ટ. હવે આ જે ટોપિક છે અ હેબિટ ઇન અ ફ્રેન્ડ ધેટ યુ એડમાયર, ધેટ યુ વોન્ટ ટુ એક્વાયર માને મેળવવી, ધેટ યુ એડમાયર તમને ગમે છે. તો ટુડે વી વિલ ટોક અબાઉટ ધેટ ટોપિક. ફર્સ્ટ ઓફ ઓલ, there are different types of habits. When you start your topic, you say that there are different types of habits. Some habits are endearing. Endearing मतलब જે તમને ગમી જાય એવી, તમને જેને તમને એ ડિયર એટલે વહાલું. endearing मतलब એવી હેબિટ કે જે તમને પસંદ છે એ. તો એવી endearing હેબિટ છે. અને અમુક હેબિટ they are annoying. બરાબર? તો કેટલીક હેબિટ જે છે they are endearing and annoying, but sometimes we want to break the habit of something. break the habit એટલે એ હેબિટ, ખરાબ હેબિટ તોડવી. હવે હેબિટ જે છે એનું વર્બનું ing લેવાનું. જેમ કે મને મોડા ઉઠવાની ટેવ છે. ઉઠવું એટલે વેક, ઉઠવું એટલે થાય વેક અપ. તો હું શું કહીશ? I want to break the habit of waking up late. બરાબર? waking up late, મોડા ઉઠવાની જે બ્રેક હેબિટ છે મારે એ તોડવી છે. ધારો કે મને મૂવીઝ જોવાનો બહુ શોખ છે, મારે એ હેબિટ તોડવી છે. જોવું એટલે સી અથવા તો વોચ. I want to break the habit of watching movies. I want to break the habit of spending too much money on unnecessary things. I want to break the habit of telling એટલે કહેવું, telling a lie. બરાબર? telling, ELLING, telling a lie, જુઠ્ઠું બોલવાનું. So this is it, that I want to break the habit of whatever. Well, I have a friend whose name is Mahesh, Suresh, Rita, Sita, TB. She is અથવા તો he is a voracious reader. voracious એટલે ખાઉદરો, એકદમ બધું એકદમ જે કહેવાય ને બધું ચાવી જાય, બધું ફટાફટ ખાઈ જાય, કન્ઝ્યુમ કરી જાય. તો she or he is a voracious reader. voracious એટલે એ પુષ્કળ વાંચે, જે મળે એ વાંચે. આ શબ્દ છે voracious. He is a voracious reader. He reads, બરાબર? થર્ડ પર્સન છે એટલે રીડ નું થઈ જાય reads. He reads fiction and non-fiction. fiction એટલે શું? novels. fiction એટલે કલ્પના. નોવેલ છે એ એક સ્ટોરી છે, કલ્પના છે, એ રિયાલિટી નથી. non-fiction, non-fiction માં શું આવે? જે કલ્પના નથી, હકીકત છે, સાચી વસ્તુઓ. તો શું? ટ્રાવેલોગ્સ, બાયોગ્રાફીઝ, હિસ્ટોરિકલ બુક્સ, રાઈટ? હવે ટ્રાવેલોગ એટલે પ્રવાસ કથા, ટ્રાવેલોગ્સ. બરાબર? કોઈનું ટ્રાવેલ કર્યું હોય ને એનું જે નેરેશન હોય એ છે ટ્રાવેલોગ્સ. બીજું છે બાયોગ્રાફીઝ, આત્મકથા, એન્ડ હિસ્ટોરિકલ બુક્સ. હવે એક શબ્દ છે, અગર આ જો યાદ રાખી શકો, આ છે મેમવાર્સ. મેમવાર્સ એટલે ઓટોબાયોગ્રાફી. કોઈ વ્યક્તિ પોતાના સંસ્મરણો લખે તો એને કહેવાય મેમવાર્સ. તો મેમવાર્સ એક વર્ડ છે. મેમવાર્સનો મતલબ સંસ્મરણો. કોઈ વ્યક્તિ પોતાની આત્મકથા જાતે લખે, જાતે એટલે પોતાના જ શબ્દોમાં પોતાની વાત પોતે કહે, તો ક્યાં તો એને કહેવાય ઓટોબાયોગ્રાફી. ઓટો એટલે પોતે, બાયોગ્રાફી એટલે કોઈ બીજા લખે, અને ઓટોબાયોગ્રાફી એટલે આપણે પોતે પોતાની આત્મકથા લખીએ. એવી રીતે મેમવાર્સ, મેમરી, એના પરથી મેમવાર થોડું સાઉન્ડ સિમિલર કરે છે. તો આને કહેવાય મેમવાર્સ. સ્પેલિંગ એનો વિચિત્ર છે, બરાબર? જોઈ લેજો, આ એકચ્યુઅલી ફ્રેન્ચ વર્ડ છે. તો મેમવાર્સ, બરાબર? તો he reads memoirs. તો આ બધું વાંચે છે. he is an avid reader. avid એટલે કેવો? આમ બહુ જ ઉત્સુક, બહુ આમ આતુર, એને ગમતું હોય.
તો he is an avid reader of Harry Potter અથવા ચેતન ભગત or Sherlock Holmes. Sherlock Holmes એક ડિટેક્ટિવ છે, ફિક્શનલ મતલબ કાલ્પનિક એક ડિટેક્ટિવનું પાત્ર છે. તો he reads એની પણ સ્ટોરીઝ બહુ ફેમસ છે, તમે ગૂગલ કરી શકો. તો he reads an avid reader of Harry Potter, Chetan Bhagat or Sherlock Holmes books. He is a member of local library. He goes there every month, so every 2 weeks. He has acquired, એને કરી લીધી છે. He has a third party છે એટલે has. He has acquired, એને મેળવી લીધી છે. શું? A rich vocabulary of English language. He has acquired a rich vocabulary of English language. He never feels lonely, એને ક્યારે એકલું લાગતું નથી, because he reads lots of books. He also encourages, મને કરે છે encourage, he also encourages me to read. શેને માટે? To read genre, આને કહેવાય genre. genre એટલે ટાઈપ, genre એટલે ટાઈપ. જેમ કે બુક્સ છે તો એમાં જુદા જુદા જ્યોનર્સ હોય, મૂવીઝ હોય જુદા જુદા જ્યોનર્સ. માને કે ટ્રાવેલોગ છે, અલગ ટાઈપ એમ. ટ્રાવેલોગ છે, બાયોગ્રાફી, ઓટોબાયોગ્રાફી, નોવેલ્સ, આ બધા જુદા જુદા જ્યોનર્સ થયા. તો he encourages me to read the genre that I like. He says that we should do reading for pleasure. Reading for pleasure, આપણા આનંદ માટે કરવું જોઈએ. So this is what you tell us or tell that examiner about the person, about a friend whose habit you admire or you want to acquire. એ જે હેબિટ એડમાયર કરો છો અથવા તમારે એક્વાયર કરવી છે તો એની વાત છે. હવે બીજું કેટલાક એક શબ્દો, કેટલાક ફ્રેઝ કે જે તમને યુઝફુલ થઈ શકે. એક ફ્રેઝ એવો છે, ઓલ્ડ હેબિટ્સ ડાય હાર્ડ. ઓલ્ડ હેબિટ્સ મતલબ જે જૂની એક ટેવ પડી ગઈ હોય એ ડાય હાર્ડ એટલે જલ્દી જાય નહીં, છૂટે નહીં. તો તમે પહેલી જ્યારે શરૂઆતમાં વાત કરતા હોય કે આઈ વોન્ટ ટુ બ્રેક ધ હેબિટ ઓફ વેકિંગ અપ લેટ, બરાબર, જે મોડા ઉઠવાની જે ટેવ છે એ મારે છોડવી છે. બટ ઓલ્ડ હેબિટ્સ ડાય હાર્ડ, so it is very difficult to get out of that habit. બીજું, a lifelong habit of something, બરાબર. તો પેલા ફ્રેન્ડ માટે એવું કહી શકો કે he has a lifelong habit, બરાબર, જીવન પર્યંત એમ જિંદગી એ જ કરવાનો છે, habit of, અને એમાં ing. he has a lifelong habit of reading books. he has a lifelong habit of waking up early, watching lots of movies, ગમે તે, પ્લેઇંગ ક્રિકેટ, ગમે તે, બરાબર. આ થઈ હેબિટની વાત. આમાં ઘણા બધા નવા શબ્દો છે, તમારી રીતે તમે એને યુઝ કરી શકો, સ્ટોરી આખો પ્લોટ બદલી શકો. ફ્રેન્ડમાં આ જે બધી વસ્તુઓ છે એ તમને કોઈક રીતે એડમાયર ઇન્સ્પાયર કરતી હોય તો એની વાત કરી શકો. તમે કંઈક ટ્રાય કર્યો હોય, જેમ કે આઈ ટ્રાયડ ટુ રીડ ચેતન ભગત નોવેલ્સ ઓર હેરી પોટર બુક્સ. તમારો અનુભવ ઓનેસ્ટલી આઈ ડિડન્ટ એન્જોય ઇટ અથવા તો આઈ એન્જોયડ ઇટ કહી શકો. એ રીતે તમે આમાં કરી શકો.